પંચમહાલ જિલ્લાની કે જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે લોકોને પાણી માટે પણ વલખા મારવાનો આવ્યો છે વારો। વિકાસના દાવાઓ વચ્ચે ગુજરાતના બે પહેલુઓ જોવા મળી રહ્યા છે, જેમાં એક તરફ આધુનિકતાના શિખરો સર કરતા શહેરો છે, તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારતા ગામડાનું જનજીવન। અને એવી જ પરિસ્થિતિ પંચમહાલમાં કાલોલ તાલુકાની જોવા મળે છે, જ્યાં ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ, ફળિયા અને નાની ભાદરોલી સહિતના ગામોમાં રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રસ્ત થયા છે। ગામ લોકોને પાણી મળી રહે તે માટે નળ સે જળ યોજના અમલમાં મૂકી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા મહિલાઓ માથે બેડા લઈને અડધો કિલોમીટર દૂરથી પાણી લાવવા માટે મજબૂર થઈ। ત્યારે સરકારની વિવિધ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવો ઘાટ ઘડાયો। સ્થાનિક મહિલાઓને રોજિંદા જીવનમાં તો પાણી વગર વલખા મારવા જ પડી રહ્યા છે, પરંતુ તેમના નવા કપડાને પણ ધોવા માટે તેમના પિયર મોકલવા પડે છે અને દૂષિત પાણીની રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો પડી રહ્યો છે। કપડો ઘસવા ધોવાનું, વાસણ ઘસવાનું, નદીમાં એક ખાલી કોયારી ભરેલી છે, એ કોયારી ગોદેલી છે તોય બચારા અમને વાસણ ઘસવા દે, પાણી ભરવા દે। અને કિચડ કેટલું બધું છે તો કિચડ પર વાસણ ઘસીએ, પાણી ભરીએ અને નવો કપડો અમે અમારા પિયર આલી છીએ। તે મારી મમ્મી કપડા ધોઈને અને પાછો અમને આપે છે। હવે નવો કપડો ના ધોવાય ને, એટલે જે થાય એ ખરું, પણ અમારે પાણી જ જોઈએ, બીજું કશું અમારે જોઈતું નહીં। સ્થાનિકોનું કહેવું છે કે ભાદરોલી ખુર્દ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બે ભૂગર્ભ ટાંકી અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું। બીજી તરફ હેન્ડપંપના સ્તર નીચે જતા રહ્યા છે, સાથે જ તળાવના દૂષિત પાણીનો ઉપયોગ કરવાથી સ્થાનિકોને ચામડીના રોગથી ઝઝૂમવું પડે છે, જેને પગલે વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠી છે। એટલું મોટું ગામ હોવા છતાં બી હેડપંપથી પાણી પૂરતું મતલબ મળી રહેતું બી નથી, અને પીવાનું પાણી હેડપંપથી જ બધા ભરતા હોય છે। અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા અને વાપરવાની પાણીની વ્યવસ્થા સરકારને મતલબ કરી આપવી જોઈએ।